તો કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. લગભગ 15 થી 20 દિવસ વીતી ચૂક્યા છે. લાસ્ટ આપણે જે જીરા વિશે વાત કરી ત્યારબાદ આજે જે છે ફરીથી વિડીયો લઈને આવ્યો છું. ઘણા લોકોને જે છે એ એવું થતું હશે કે સર વચમાં રેગ્યુલર અપડેટ નથી આપતા, પણ મિત્રો કામ, એક તો લગ્ન પ્રસંગો અને ખુદના ઘરે પ્રસંગ હોવાના લીધે હું તમારી સાથે રેગ્યુલર કનેક્ટ નથી થઈ શકતો. ઠીક છે, છતાં પણ જ્યાં જરૂર જણાય, જ્યાં એવું લાગે કે અહીંયા આપણી વાતચીત થવી જરૂરી છે, અહીંયા કાંઈક નવું અપડેટ છે, તો એવા સમય સંજોગો એવું આપણી સાથે જે છે કનેક્ટ થવાનો પ્રયત્ન જરૂર કરું છું. આજે પણ મેં સમય નીકાળ્યો છે થોડો તમારી સાથે કનેક્ટ થવાનો, તમારી સાથે વાતચીત કરવાનો. ઠીક છે. જે પણ મિત્રો નવા છે એ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો મિત્રો. ઠીક છે, કારણ આ જે યુટ્યુબ ચેનલ છે એ તમને ભાવનું ભવિષ્ય અહીંયા તમને જાણવા મળશે. ઠીક છે, જે પણ મિત્રો જૂના છે 3 મહિના 6 મહિના, એમને હવે જે 6 મહિના પહેલાં મેં જે પણ વાતચીત કરીએ છે એ બધી વસ્તુ અત્યારે રિયલાઇઝ એમની આંખોની સામે થતી જોવા મળી રહી હશે. ઠીક છે, એની સાથે સાથે રેગ્યુલર હું કનેક્ટ થાઉં છું. એક પેડ ગ્રુપ જે છે હું ચલાવું છું. એમાં એક લાઈફ ટાઈમ ફી 1500 રૂપિયા જે છે તમારે ચૂકવવાની રહે છે એની અંદર. અને એ પેડ ફીસ જે છે મિત્રો, આ વોટ્સઅપ નંબર ઉપર જે છે, ગૂગલ પે નંબર પણ આ જ છે મારો, એની ઉપર તમારે ગૂગલ પે કરવાની રહેશે. અને એ ફીસ જે છે, જે પણ મિત્રો જ્યાં સુધી ગ્રુપમાં જોઈન રહેશે ત્યાં સુધી એમની ફી જે છે એક રીતે જમા રહેશે. જ્યારે પણ કોઈ મિત્ર જે છે એમને એમનું ગ્રુપમાંથી માન લો એ સર્વિસને ડિસકન્ટિન્યુ કરવી છે, તો એમની ફીસ જે છે પાછી આપી દેવાની રહેશે. તો એને ફીસની દ્રષ્ટિએ નહીં, પણ એઝ અ ડિપોઝિટની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો. ઓકે, તો શરૂઆત કરી લઈએ જીરા વિશે. હાલાકી ખૂબ સરસ દિવસ હતો આજનો, સારો એવો તગડો પૈસો બન્યો છે માર્કેટની અંદર મિત્રો. ઠીક છે, ત્યાં ક્યાંક ને ક્યાંક તમારા આશીર્વાદો હવે માર્કેટની અંદર ફળતા જોવા મળ્યા છે અને એના લીધે તગડા પ્રોફિટ આજના દિવસે કર્યો છે. અને એના લીધે થોડો જે છે ઉત્સાહ પણ મનમાં જાગ્યો કે આજે ચલો લોકો સાથે કનેક્ટ થઈએ, લોકોને પણ થોડી ઘણી હેલ્પ કરીએ મિત્રો. તમારા આશીર્વાદ જે છે કમેન્ટ બોક્સમાં આપવું ના ભૂલતા મિત્રો. ઠીક છે, જીરા વિશે આ ઝોનની આસપાસ હતા. મેં કહ્યું હતું કે એક રિટ્રેસમેન્ટ આવશે અને આ રિટ્રેસમેન્ટ બની શકે છે કે 78% સુધીનું હોઈ શકે છે. ઠીક છે, 62% લઈ 78% સુધીનો ભાવમાં રિટ્રેસમેન્ટ હોય છે. જે ટેકનિકલ લોકો નથી જાણતા એમને બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, એ વસ્તુ આગળ તમને સમજાઈ જશે. વીકલી ટાઈમ ફ્રેમમાં કિંમતો નીકળી હતી ઉપર. પહેલી વખત જે છે એને આપણને જીરાએ ઈશારો કર્યો હતો. આ જગ્યા પરથી મેં કહ્યું હતું કે 25,000થી લઈ 24,000ના ઝોનમાં અહીંયાથી જીરું જઈ શકે છે. 20,000ની આસપાસ જીરું હતું. ઘણી બધી મારે જે છે એ નિંદા સાંભળવી પડી. જે લોકો અજાણ્યા હતા, જે લોકો જાણતા નહોતા થિયરીને, એ લોકો જેમ તેમ બોલતા હતા. પણ આ સમય સંજોગો દરમિયાન જ મેં ત્યારે જ વાત કરી દીધી હતી કે અહીંયાથી કિંમતો જે છે ઉપરની તરફ શિફ્ટ થવાની છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે ત્યાંથી આ કિંમતોનું આપણું સિગ્નલ આવી ગયું કે કિંમતો ખરેખર ઉપર જાય જ છે હવે જીરાની ફાઇનલ, ત્યારે મેં કહ્યું હતું કે જીરું તમને સસ્તું કરીને ખરીદાવશું આપણે. ઠીક છે, અને મેં તમને કહ્યું હતું એ સંજોગોમાં કે અહીંયાથી જે આ કિંમતો ઉપર જઈ છે એ 78% સુધીનું રિટ્રેસમેન્ટ લેવા માટે અહીંયા નીચે આવશે. ઠીક છે, તો આ સંજોગોમાં કિંમતો આપણને સસ્તી થતી જોવા મળી અને આ 78% આસપાસનું જીરાએ રિટ્રેસમેન્ટ લીધું અને આજના દિવસે એક સારી એવી મોમેન્ટમ જે છે આપણને આવતી જીરાની અંદર રિવર્સલ દિશામાં આવતી જોવા મળી, જેની અંદર સિગ્નલ પણ આપણને મળી ગયું. ઠીક છે, નાની ટાઈમ ફ્રેમની અંદર સિગ્નલ પણ મળી ગયું આપણે આજના દિવસની અંદર ખરીદવા માટેની. ઠીક છે, આજે છે આજના દિવસની અંદર જીરાની અંદર આપણે ખરીદવા માટેનું સિગ્નલ પણ મળી ગયું છે. આપણો સ્ટોપ લોસ છે 20,950, કારણ કે ગેપ અપ ઓપન થયું છે. એના લીધે થોડો ટ્રેડ જે છે આપણો થોડો રિસ્ક રિવોર્ડ રેશિયો છે થોડો ફેવરેબલ નથી, પણ વોલ્યુમ સાથે છે જે આપણને આત્મવિશ્વાસ પણ આપે છે. ઠીક છે, તો આ કિંમતો ઉપરની તરફ એક કમ્પ્લીટ અને ક્લિયરલી મારો બોઝુ કેન્ડલ, જે એક ખૂબ સારી માનવામાં આવે છે, જેને હું તમને કેન્ડલની પેટર્ન જો અહીંયાથી ચેન્જ કરું તો તમને આઈડિયા આવશે. જુઓ, કમ્પ્લીટ મારું બોઝું, કોઈ શંકાને સ્થાન નથી કે અહીંયાથી તેજી જીરામાં શરૂઆત આ થઈ ગઈ છે. ઠીક છે, હું 12 કેન્ડલ જ જોઈશ કારણ કે મને એમાં વધારે થોડું આઈડિયા આવે છે. તો
આ મારો બોજુ કેન્ડલ એ આપણને સિગ્નલ આલે છે કે જીરું અહીંયાથી હવે ઉપર જવા માટે તૈયાર છે. આ જે સ્વિંગ હાઈ બનાવ્યો હતો 25,265 એને તો તોડશે ને તોડશે. આવનારા કદાચ 15 દિવસની અંદર 25,000ની આસપાસના જે લેવલ છે, 25,300 25,200ની આસપાસના જે લેવલ છે, ટૂંક જ સમયની અંદર જીરું તમને તોડતું જોવા મળશે. એનો મતલબ કે 22,300નું લેવલ છે. 22,300થી જીરું જે છે 25,000, તો પ્રતિ ક્વિન્ટલના હિસાબે લગભગ 13% 13.25% સુધીની તેજી. અને જો પૈસાની બાબતમાં પ્રતિ ક્વિન્ટલે વાત કરું તો 3,000 રૂપિયા સુધીની તેજી જીરાની અંદર આપણને આવતી જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે. નવા લોકો છે કદાચ જે સમજવામાં કદાચ થોડું ઘણું તેમને પ્રોબ્લેમ આવી શકે છે. જૂના વિડીયો મારા તમે જોઈ લેજો એક વખત, તો એની અંદર જે પણ મેં સમજાવ્યું છે ડિટેલમાં તમને જે છે સમજણ પડી જશે. ઠીક છે. રિટ્રેસમેન્ટ વસ્તુ શું છે મેં તમને કહ્યું. રિટ્રેસમેન્ટ એટલે કોઈ પણ વસ્તુ, માની લો કે સિગ્નલ આપ્યું પહેલી વખત જીરાએ અહીંયા આપણને સિગ્નલ આપ્યું, તો એ વખતે 22,800 22,900ની આસપાસ આ વસ્તુ મોંઘી થઈ ગઈ હતી. ઠીક છે. અને 20,400ની આસપાસનો આપણો સ્ટોપ લોસ હતો. નીકળી જવાના લેવલ હતા, નુકસાન બુક કરવાનું જે લેવલ હતું. તો એટલો બધો રિસ્ક આપણે જો ના લેવો હોય તો આપણે એવું કરી શકીએ છીએ કે જ્યારે આ વસ્તુ સેકન્ડ ટાઈમ રિટ્રેસમેન્ટ લેવા આવે એ ટાઈમે આપણે એની અંદર એન્ટ્રી લઈશું. આ એન્ટ્રીની અંદર તમને એક તો ખરીદવા માટે, એક તો જો અહીંયા આપણે ના ખરીદી શકીએ, માન લો આ કેન્ડલની અંદર આપણે જો ખરીદી કરીએ, આ સિગ્નલ અહીંયા મળ્યું છે એટલે તો લગભગ 23 આસપાસ તમને ખરીદવા મળો. એની જગ્યાએ અત્યારે તમને એ જ વસ્તુ મેં તમને કહ્યું હતું કે તમને સસ્તું કરીને ખરીદવાનો મોકો જે છે હું તમને આપીશ. ઠીક છે. તો આ સસ્તું થયું અને એ જગ્યા પર અત્યારે હાલ આપણો જે સ્ટોપ લોસ છે 20,485. સ્ટોપ લોસનું લેવલ ભૂલતા નહીં મિત્રો ક્યારેય પણ. ઠીક છે. સ્ટોપ લોસ આપણો છે 20,485. ટાર્ગેટ આપણો જે છે 25,265. એટલે અહીંયાથી લગભગ જો હું એક ટ્રેડ પ્લેસ કરું તમારા માટે, ઠીક છે, આ લેવલને પણ ચલો છોડી દો, આ લેવલનો સ્ટોપ લોસ રાખો, તો તમને 1,400 રૂપિયા સુધીનો તમારો રિસ્ક છે અને ઉપરની તરફ 3,000 સુધીનું મિનિમમ રિવોર્ડ છે. ઠીક છે. તો આ એક બેસ્ટ એક જે છે 1:2 નો રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયા આપણી પાસે ફેવરેબલ બેસે છે. ઓકે. તો આ વાત જે છે જીરાની. બાકી મોટી ટાઈમ ફ્રેમમાં પણ એક વખત જોઈ લઈએ. જો ખરેખર જીરાને અહીંયાથી તેજી કરવી છે અને મારા ધાર્યા મુજબ જો આ એ વેવ પણ છે, આ ઓવરઓલ આપણી એ વેવ તરીકે જો પણ હું આને લોકેટ કરું, ઇન્ડિકેટ કરું, તો એના રિટ્રેસમેન્ટના સિદ્ધાંત પ્રમાણે મિનિમમ 37,000ની આસપાસ તો એને આવવું જોઈએ. ઓકે. નોર્મલી આપણને બી વેવ બનાવવા માટે 38% આસપાસની રેન્જ તો આવતી જોવા મળે જ છે. ઘણી વખત સારા સંજોગોમાં આપણને જે છે 50% સુધીનો પણ બાઉન્સ જોવા મળે છે. ઠીક છે. અને બહુ બુલિશ વસ્તુ હોય તો એ તમને 60-62% સુધીનો પણ બાઉન્સ આપતી જોવા મળે છે. તો ઓવરઓલ તમને 48 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે છે. આ બહુ લાંબા ગાળાની વાત છે, એને અત્યારે હાલ આપણે બહુ ધ્યાનમાં નહીં લઈએ. પણ ટૂંકા ગાળાની અંદર જો તમને વાત કરું તો ટૂંકા ગાળાની અંદર એક સીધું અને સિમ્પલ વસ્તુ, ડબલ બોટમ પેટર્ન, ડબલ્યુ પેટર્ન બની છે. ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે. ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ છે. કઈ ટ્રેન્ડ લાઇન હું તમને એક વખત અહીંયાથી જે છે એને પિન બાર કરું તો તમને વધુ આઈડિયા આવશે. ઓકે. અહીંયાથી હું તમને એક ટ્રેન્ડ લાઇન, જો એક તો આ ટ્રેન્ડ લાઇન પણ બની શકે છે આપણી, આ નાની ટાઈમ ફ્રેમની ટ્રેન્ડ લાઇન પણ બની શકે છે. ઠીક છે. અને મોટી ટાઈમ ફ્રેમની પણ જો ટ્રેન્ડ લાઇન કદાચ હું અહીંયાથી એક ડ્રો કરવા માંગુ, આ પણ બની શકે છે. તો મલ્ટિપલ ટ્રેન્ડ લાઇન જે છે અહીંયા આપણી પાસે ક્રિએટ થઈ છે અને એની અંદર એક સારું એવું સિગ્નલ મળ્યું છે જીરાની અંદર તેજી માટેનું. ઓકે. તો આ વાતચીત જે છે આપણી સંપૂર્ણ થઈ ગઈ જીરા વિશેની. આશા રાખીશ વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો. વિડીયો જો તમને પસંદ આવ્યો છે, કમેન્ટ બોક્સમાં લખવું ના ભૂલશો, કારણ કે તમારા કમેન્ટ
થી મને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે છે. વિડીયો ના ગમે તો પણ કમેન્ટ બોક્સમાં લખો, જેથી કરી એમાં શું શું સુધારા કરવા જોઈએ એના વિશેની આપણી ડિટેલમાં ચર્ચા થઈ જાય. વોટ્સઅપ ગ્રુપ વિશે પણ મેં તમને વાત કરી. વોટ્સઅપ ગ્રુપમાં હું રેગ્યુલર કનેક્ટ થાઉં છું. જે પણ આપણા મિત્રો છે, જે પણ સ્ટુડન્ટ છે એમની સાથે, ઠીક છે. એની મેં ડિપોઝિટની તમને વાત કરી. જ્યારે પણ તમે અનકન્ટિન્યુ અથવા ડિસકન્ટિન્યુ કરશો એ ફેસિલિટી, એટલે તમને એ ફીસ જે છે એ રિફંડ થઈ જશે, ઠીક છે. તો આ વાતચીત થઈ ગઈ જીરા વિશેની. વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં લખવું ના ભૂલશો. તમારા મિત્રો સાથે તમે વિડીયોને શેર કરવું ના ભૂલશો. અને આ વિડીયોને જે છે વધુને વધુ તમે શેર કરો, જેથી કરી આપણે વધુને વધુ જે છે લોકો સાથે કનેક્ટ થઈ શકીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.